અયોધ્યામાં ભગવાન શ્રી રામના ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અંતર્ગત ચુડાના મોજીદડ ખાતે 2 દિવસીય ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરાયું। અયોધ્યા ખાતે ભગવાન રામની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈને મોજીદડ રામજી મંદિર ખાતે 2 દિવસીય રામધૂન સત્સંગ ભજન અન્નકૂટ મહાઆરતીનું આયોજન કરાયું છે। પ્રથમ દિવસે મોજીદડના તમામ નાના મોટા ધર્મસ્થાનોને સાર્વત્રિક રીતે સંપૂર્ણ સાફ સફાઈ હાથ ધરવામાં આવી હતી। તમામ ધાર્મિક સ્થળોને સ્વચ્છ અને પવિત્ર બનાવવા જન આંદોલન હાથ ધરવામાં આવ્યું હતું। મોજીદડ રામજી મંદિરના પરિસર તેમજ ધાર્મિક સ્થળોના મુખ્ય પ્રવેશ માર્ગો તથા આજુબાજુની જગ્યાઓ સ્વચ્છ કરી સ્વચ્છતા જળવાય તેવી ઝુંબેશ હાથ ધરાઈ હતી અને કચરાનો યોગ્ય જગ્યાએ સુવ્યવસ્થિત નિકાલ કરવામાં આવ્યો હતો। ડસ્ટબિન ગોઠવવામાં આવ્યા હતા। 22મી જાન્યુઆરીની પૂર્વ સંધ્યાએ ભજન ધૂન તેમજ સત્સંગનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વનરાજસિંહ પઢિયાર તેમજ નારોભાઈ પઢિયાર દ્વારા ભજન ધૂનની રમઝટ બોલાવવામાં આવી હતી। SM ગોહિલ દ્વારા રામચરિત્ર માનસની ચોપાઈઓને યાદ કરી સત્સંગ કરાવ્યો હતો। ધર્મનગરી મોજીદડમાં નવરાત્રિના સમયે ભજવવામાં આવતી રામાયણના ચરિત્રોને તાજા કરી વાગોળતા અભયસિંહ પરમારે જણાવ્યું હતું કે આજ ચોકમાં 14 વર્ષ સુધી રામાયણ ભજવાતી હતી, ત્યારે તે સમયના ચરિત્રોને તાજા કરી કૈકેયી અને રાજા દશરથનો સંવાદ રજૂ કર્યો હતો, ત્યારે ઉપસ્થિત લોકોએ તાળીઓના ગડગડાટથી વધાવી લીધો હતો। વધુમાં પોતાના અનુભવો વાગડતા પ્રભાતસિંહ પરમાર રામનું ચરિત્ર ભજવતા પોતાના આગવા અંદાજમાં સીતાના સ્વયંવરની ચોપાઈ રજૂ કરી હતી અને રામાયણના ચરિત્રોથી ઉપસ્થિત લોકોને માહિતગાર કરવામાં આવ્યા હતા અને 22મી જાન્યુઆરીની રામ ભક્તો વર્ષોથી આ ઐતિહાસિક દિવસની રાહ જોઈ રહ્યા હતા। ત્યારે આજે વૈદિક પરંપરા અનુસાર અયોધ્યામાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અંતર્ગત મોજીદડ ખાતે ઘરે ઘરે દીવાઓ પ્રગટાવવામાં આવ્યા હતા, રંગોળીઓ પૂરી અને આસોપાલવના તોરણો બંધાયા હતા। રામજી મંદિરના અન્નકૂટ ધરાવવામાં આવ્યો હતો। મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું હતું। રિપોર્ટિંગ બાય ભરતસિંહ પરમાર, સુરેન્દ્રનગર। મારું નામ પઢિયાર વનરાજભાઈ, ગામ મોજીદડ। આજ રોજ અમારા ગામમાં રામચંદ્ર ભગવાનનું ધૂન, કીર્તન, ભજન, સત્સંગ અને ભજન અને સાથે પ્રસાદનું પણ આયોજન કરેલું ને મોટી સંખ્યામાં ગામ આખું ભેગું મળીને રામધૂન અને આગળ 30 વર્ષ પહેલાં અમારા ગામમાં જે રામાયણ 14 વર્ષ રમાણી પાત્ર ભજવાતા તેમને તાજા કરીને અમે બધાએ સાંભળ્યા અને ગામ સમક્ષ આખું ભેગું મળીને સરસ મજાનું આયોજન કરીને આજ રોજ અમે અયોધ્યામાં જેવી મજા કરવાની હતી એવી જ મજા આજે અમે આ મોજીદડ ગામમાં બધાએ હળી મળીને રામધૂન અને કીર્તન સાથે બહુ સારી એવી સંખ્યામાં અમે બધા ભેળા મળીને રામધૂન કીર્તન કર્યું।